હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવો ગરમા ગરમ ગાજરનો હલવો, જે ગરમ ગરમ પણ ખાઈ શકાય છે અને ઠંડો પણ ખાઈ શકાય છે। ચાલો ત્યારે આપણે બનાવીશું। જો મેં 1.5 કિલો ગાજર લીધા છે, એને મેં છોલી લીધા છે। છોલીને આપણે નાના પીસ કરીને આપણે એને મસ્ત છીણી લઈશું। લાલ જોઈને જ ગાજર લેવાના છે આપણે। જો ગાજર બધા આપણે સાઈડે છીણી લઈશું। જો મારા ગાજર તો છીણાઈ ગયા છે। જો બીજી બાજુ મેં કઢાઈ લીધી છે, ગાજર છીણીને તૈયાર કરી બીજી બાજુ કઢાઈ લઈને કઢાઈમાં આપણે 3 ચમચી ઘી લઈશું। ઘીમાં આપણે છે ને પહેલાં કાજુ અને બદામને છે ને સારી રીતે આપણે તળી લઈશું। તળી લઈશું એટલે થોડાક સારી રીતે બ્રાઉન કલર આવી જાય એટલે આપણે થોડા શેકી લઈશું કાજુ બદામને। પછી ઠંડા પડી જાય પછી એને આપણે પ્લસ પર રાખીને આપણે એના એ કરશું। ચલો જો કાજુ બદામ તમારા સારી રીતે શેકાઈ ગયા છે। હવે આપણે જે ગાજરનું છીણતા રાખ્યું છે, હવે આપણે એને લઈ લઈશું। આને આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી આપણે ગાજરમાંથી બધું પાણી સુકાઈ ના જાય, ત્યાં સુધી આપણે થોડોક શેકી લેવાનો છે કે બધું પાણીનું બળી જશે। જો તમે જોઈ શકો છો આપણા ગાજર સારી રીતે શેકાયા છે। જો તમે જોઈ શકો છો સારી રીતે શેકાઈ ગયા છે। હવે મેં 1 લીટર દૂધ લીધું છે। દૂધને આપણે સારી રીતે બધું જ દૂધ આપણે કમ્પ્લીટ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે। થોડી થોડી વાર આપણે હલાવતા રહેવાનું અને સારી રીતે બધું જ દૂધ અંદર ગાજરમાં બધું જ જતું રહેશે, બળી જશે બધું જ દૂધ, ત્યાં સુધી આપણે થવા દેવાનો છે। જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો તમે જોઈ શકો છો સારું બધું દૂધ બળવા માંડ્યું છે। તો થોડી થોડી વાર આપણે આવી રીતના હલાવતા રહીશું એટલે બધું દૂધ સારી રીતે બળી જશે। હવે આપણે મેં એના માટે 2 વાડકી ખાંડ લીધી છે। પહેલાં એક જ વાડકી નાખી હતી, પછી ચાખીને ફરી બીજી 1 વાડકી લીધી હતી મેં। સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે ખાંડને બી બધું પાણી પાછું કરશે એટલે હવે સારી રીતે એને પણ ખાંડનું પાણી સુધી બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। હવે જો તમે જોઈ શકો છો પાણી બધું બળવા લાગ્યું છે। હજુ થોડી વાર થવા દઈશું આપણે। હવે મેં 100 ગ્રામ માવો લીધો છે, એને આપણે સારી રીતે એમાં મિક્સ કરીશું અને આ ઇલાયચીનો પાવડર એને પણ આપણે સારી રીતે બધું હવે અને આ કાજુ બદામ જે આપણે શેક્યા હતા એને મેં પાવડર કરી દીધો હતો, એટલે અચકચરો જ કર્યો હતો, એકદમ પેસ્ટ નહીં કરી દેવાની। તો આપણે એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું બધું। મારા ઘરમાં તો ગાજરની સિઝનમાં ગાજરનો હલવો વારે વારે બનતો હોય છે, કારણ કે મારા ઘરમાં મારી ઢીંગલીને પણ ગાજરનો હલવો બહુ જ ભાવે છે। જો આપણે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે જો તૈયાર છે આપણો ગાજરનો હલવો। જો ઉપરથી આપણે થોડું માવો અને થોડા કાજુ બદામ લઈશું। જો
થઈ ગયું છે તૈયાર. ચલો ત્યારે આપણે સર્વ કરી લઈએ. આ ખાવામાં બહુ જ મજા આવે છે. મારા ઘરમાં તો ઘડીએ ઘડીએ બને છે સિઝનમાં. તમે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવજો, બાય બાય. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.